हेलो विद्यार्थी मित्रों, આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 6 પાંચમું પ્રકરણ આપણે પૂરું કર્યું। હવે પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ આ ચેપ્ટર વિશે આપણે ચર્ચા કરીશું। હવે વર્ગ અને વર્ગમૂળ એટલે શું? તો આપણે કહીએ છીએ કે એકની એક સંખ્યાનો બે વખતનો પુનરાવર્તિત ગુણાકાર કરતા મળતી સંખ્યાને તેનો વર્ગ કહે છે। જેમ કે હું લખું છું એક, એ મારે એકનો વર્ગ કરવો છે। એકનો વર્ગ, એકનો વર્ગ મારે કરવો હોય તો એકનો વર્ગ શું આવે? તો અહીંયા એકની ઉપર બે ઘાત છે, તો આપણે શું કરીએ છીએ? એક ગુણ્યા એક એટલે શું લખ્યું આપણે? એક લખીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો, બેનો વર્ગ પછી તમને વર્ગ આ ખાલી માત્ર અત્યારે હું તમને વર્ગ કરતા શીખવાડું છું। એકનો વર્ગ એક ગુણ્યા એક એટલે એક, બેનો વર્ગ એટલે બે ગુણ્યા બે બરાબર 4 થાય, ત્રણનો વર્ગ એટલે કે 3 ગુણ્યા 3 બરાબર 9 થાય, ચારનો વર્ગ એટલે કે 4 ગુણ્યા 4 બરાબર 16 થાય, પાંચનો વર્ગ 5 ગુણ્યા 5 બરાબર 25 થાય, छनो वर्ग 6 गुण्या 6 बराबर 36 थाय, सातनो वर्ग 7 गुण्या 7 बराबर 49 लखीए छीए आपणे, आठनो वर्ग 8 गुण्या 8 बराबर 64 लखीशुं, नवनो वर्ग 9 गुण्या 9 बराबर 81, दसनो वर्ग 10 गुण्या 10 बराबर 100 थशे। तो આપણે તમને આ તો 10-10ના ટુકડામાં યાદ કરાવીએ છીએ। પહેલાં આપણે 1 થી 10ના વર્ગ લખ્યા અહીંયા, હવે હું 11 થી 20ના વર્ગ લખીશ, પછી 21 થી 30ના લખીશ, 31 થી 40ના વર્ગ લખીશ, બરાબર છે? દરેક સંખ્યાનો વર્ગ કેવી રીતે કરવો એ જ આપણે ખાલી, અને 1 થી 30 સુધીના વર્ગ જો તમને મોઢે આવડશે તો આ ચેપ્ટર તમે આસાનીથી સરળતાથી કરી શકશો, બરાબર છે? ચલો, 11 નો વર્ગ એટલે 11 ગુણ્યા 11 એટલે 121 થશે, બરાબર છે? હવે 12 નો વર્ગ લખું છું તો 12 નો વર્ગ એટલે કે 12 ગુણ્યા 12 બરાબર 144 થશે, 13 નો વર્ગ એટલે કે 13 ગુણ્યા 13 ઇઝ ઇક્વલ ટુ 169 થશે। હવે 14 નો વર્ગ આપણે કરીએ, 14 નો વર્ગ 14 गुण्या 14 એટલે 196 થશે, બરાબર છે? 15 નો ઘન કરીએ આપણે તો 15 નો વર્ગ, સોરી ઘન નહીં હો, વર્ગ પછી આના પછીના પીરિયડમાં ઘન આવશે। 15 નો વર્ગ એટલે 15 ગુણ્યા 15 કરીએ તો આપણને 225 મળશે। 16 ગુણ્યા 16 કરવામાં આવે એટલે કે 16 નો વર્ગ તો આપણને 256 મળશે। 17 નો ઘન કરીએ, વર્ગ કરીએ તો 17 નો વર્ગ તો 17 ગુણ્યા 17 એટલે 289 થશે। આપણે 18 નો વર્ગ કરીએ તો 18 ગુણ્યા 18 એટલે કે 324 થશે, બરાબર છે? 19 નો વર્ગ કરવામાં આવે, 19 ગુણ્યા 19 361 થશે। જ્યારે 20 નો વર્ગ કરવામાં આવે तो 20 गुण्या 20 इज इक्वल टू 400 થશે। તો આપણે અહીંયા 11 થી 20 સુધીના ગણ શીખ્યા। આ બંને કોલમ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે, આ વર્ગો પણ પાઠ્યપુસ્તકમાં આપેલા છે અને આ ખાનું પણ તમારું પાઠ્યપુસ્તકમાં આપેલું છે। પણ હવે 21 થી 30નું કોલમ તમારા પાઠ્યપુસ્તકમાં નથી, એ હું તમને સમજાવું છું, બરાબર છે? 21 નો વર્ગ બરાબર છે 21 ગુણ્યા 21 441 થશે। હા, શોર્ટકટ રીત પણ છે આની, બરાબર છે? જેમ કે 21 નો વર્ગ તો 20 અને 21 41, બેનો વર્ગ 4, બેનો વર્ગ 4, 21ની આગળ આવતી સંખ્યા 20 વત્તા 21 એટલે 41 થઈ જાય, બરાબર છે? જેમ કે 11 નો વર્ગ तो 1 નો વર્ગ 1 અને 1 અને 10, 10 ને 11 21 તો 121 થઈ ગયો,
એવી જ રીતે 5નો વર્ગ કરવામાં પણ સરળતા છે, જેમ કે 15નો વર્ગ તો પાયો પાયો 25 અને એક પછી આવતી સંખ્યા સાથે ગુણાકાર 1 ગુણ્યા 2 એટલે 2 થઈ જશે, બરાબર છે। 25નો વર્ગ કરવો હોય તો પાયો પાયો 25 અને દશકનો અંક 2 પછી કઈ સંખ્યા આવે 3 તો 3 દુ 6 એટલે 625। તો આ રીતે સરળતાથી તમે વર્ગ કરી શકો છો। હવે 22નો વર્ગ આપણે લઈએ, 22 ગુણ્યા 22 484। 23નો વર્ગ આપણે લઈએ, 23નો વર્ગ એટલે 23 ગુણ્યા 23 529 થશે, બરાબર છે। 24નો વર્ગ હું લઉં છું, 24 ગુણ્યા 24 એટલે 576 થશે। 25નો વર્ગ હું લઉં છું, 25 ગુણ્યા 25 એટલે મેં તમને કીધું પાયો પાયો 25, જ્યારે એકમનો અંક 5 હોય ત્યારે પાયો પાયો 25, 2 પછી કઈ સંખ્યા આવે 3, 2 તરી 6 એટલે કેટલો થઈ ગયો 625। હવે હું કહું કે 26નો વર્ગ એટલે 26 ગુણ્યા 26 તો 26 ગુણ્યા 26 કેટલા થાય 26 ગુણ્યા 26 676, બરાબર છે। હવે 27નો વર્ગ તમને કહી દઉં, 27 ગુણ્યા 27 બરાબર છે, 27 ગુણ્યા 27 એટલે કે 729 થશે। હવે 28નો વર્ગ કરીએ આપણે, 28નો વર્ગ 28 ગુણ્યા 28, હા તમને ના ફાવે તો તમે સીધો ગુણાકાર કરી શકો છો, 28 ગુણ્યા 28 ગુણાકાર કરી પછી એનો જવાબ લખી શકો છો, બરાબર છે। 784 થશે। 29નો વર્ગ 29 ગુણ્યા 29 એટલે 841 થશે। 30નો વર્ગ એટલે કે 30 ગુણ્યા 30 એટલે કે 900 થશે। હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને ખાલી 5 સ્ટેપ શીખવાડું છું, જેના આધારે તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય તો એનો અંદાજ તમે લગાવી શકો કે કયા સંખ્યાનો વર્ગ છે। જેમ કે આ 31નો વર્ગ, 31નો વર્ગ હું લઉં છું તો આપણે એવું કરીએ છીએ કે 31 ગુણ્યા 31, પણ હું કેવી રીતે કરું છું ધ્યાન આપજો, બરાબર છે। 2 2નો વર્ગ 4 તો અહીં 3 3નો વર્ગ, 3નો વર્ગ કેટલો થશે 9 તો મેં કેટલા મૂક્યા 9। 31ની આગળની સંખ્યા કઈ આવે 30 તો 30 વત્તા 31 એટલે 61, તો 31 ગુણ્યા 31 કરશો તો 961 જવાબ આવશે તમારો, બરાબર છે। જેમ કે 32નો વર્ગ 1024, 33નો વર્ગ 1089, 34નો વર્ગ 1156, 35નો વર્ગ 1225। તો તમે એ વર્ગ આપણા અભ્યાસક્રમમાં નથી, પણ હું તમને ખાલી માહિતી માટે કીધા છે, બરાબર છે। હવે જુઓ, 1ની લાઈન મેં તમને શીખવાડી, હવે અહીંયા 5ની લાઈન હું તમને શીખવાડું છું કે 35નો વર્ગ જ્યારે તમે કરો છો, 35નો વર્ગ એટલે કે તમે 35 ગુણ્યા 35 કરવા બેસો તો મેં તમને સરળતાથી શીખવાડું છું કે પાયો પાયો 25, પાયો પાયો 25, 3 પછી કઈ સંખ્યા આવે તો 3 પછી કઈ આવે 4, 3 4 12, તો આનો વર્ગ 1225 જ થાય, 1225 જ થાય। હવે અહીંયા તમને આપવામાં આવ્યું 40નો વર્ગ તો 40 ગુણ્યા 40, તો આમાં ખાલી આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો, 24 16 અને 2 શૂન્ય ચડાવો એટલે 1600 થઈ જશે। હવે તમને પરીક્ષામાં કોઈ દાખલો આપ્યો હોય તો હવે વચ્ચેની સંખ્યાનું માર્કિંગ કરવાનું છે, વચ્ચેની સંખ્યાનું માર્કિંગ કરવાનું છે। જેમ કે અહીંયા તમને કોઈ એક સંખ્યા આપી હોય, બરાબર છે કે 1024, હવે તમને એવું કીધું કે 1024નું વર્ગમૂળ, તો તમારે સીધો અંદાજ તમને આવી જાય, કેવી રીતે આવી જાય કે 1024 એટલે 961 અને 1225ની વચ્ચે આવે, 961 અને 1225ની વચ્ચે આવે 1024। હવે 1024 900 અને 1200ની
961 અને 1225 ની વચ્ચે આવે એવો આપણે અંદાજ લગાવી દો. હવે કોનો વર્ગ હશે એનો અંદાજ લગાવતો તમને શીખવાડી દઉં છું કે જો એકમનો અંક 5 હોય તો એ સંખ્યાનું વર્ગમૂળ પણ 5 જ હોય. એકમનો અંક 6 હોય, બરાબર છે, એકમનો અંક 6 હોય, એકમનો અંક 9 હોય વર્ગ કરતા, એકમનો અંક 4 હોય અને એકમનો અંક 1 હોય. આ કોષ્ટક જુઓ, એકમનો અંક 6 હોય, એકમનો અંક 5 હોય તો જે સંખ્યાનો વર્ગમાં એકમનો અંક 5 હોય તો એ સંખ્યાનું વર્ગમૂળ કરતાં પણ એકમનો અંક 5 આવે. જે સંખ્યાનો એકમનો અંક 6 હોય તો એ સંખ્યાનું વર્ગમૂળ કરતાં એકમનો અંક 4 અથવા 6 આવે. જે સંખ્યાનો વર્ગ કરતાં એકમનો અંક 9 હોય તો એ સંખ્યાનું વર્ગમૂળનો અંતિમ અંક 3 અથવા 7 હોય એકમનો અંક. જે સંખ્યાના વર્ગનો એકમનો અંક 1 હોય તો એ સંખ્યાનું વર્ગમૂળ હંમેશા એકમનો અંક 1 હોય અથવા તો એનો એકમનો અંક 9 હોય. આના આધારે આપણે અંદાજ લગાવી શકીએ છીએ. તો વર્ગ અને વર્ગમૂળની અંદર અંદાજ કેવી રીતે લગાવવો, તો અંદાજ લગાવવા માટે આ તરીકાઓ મેં તમને બતાવ્યા છે. હવે આ વર્ગ શબ્દ આપણો અહીંયા પૂરો થઈ ગયો. વર્ગ એટલે કે કોઈ એક સંખ્યાનો 2 વખત પુનરાવર્તિત ગુણાકાર, જેને આપણે વર્ગ કહીએ છીએ. હવે વર્ગમૂળ, તો વર્ગમૂળ કોને કહેવાય, તો એનું ઉલટું થઈ જશે. જેમ કે 1 નો વર્ગ 1, બરાબર છે, તો 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2, 9 નું વર્ગમૂળ 3, જેને આપણે આરતી લખી શકીએ. 1 નું વર્ગમૂળ તો 1, આને આરતી લખી શકાય. હું આ એક લાઈન લખું છું, બાકીની લાઈન તમારે લખવાની. વર્ગમૂળ 4 હોય તો કેટલું થશે, વર્ગમૂળ 2. વર્ગમૂળમાં 9 હોય તો એનું વર્ગમૂળ 3 થશે. વર્ગમૂળમાં 16 હોય તો એનું વર્ગમૂળ 4 થાય. 25નું વર્ગમૂળ આપણે શોધવું હોય તો 5 થાય. 36નું વર્ગમૂળ શોધવું હોય તો 6 થાય. 49નું વર્ગમૂળ શોધવું હોય તો 7 થાય, બરાબર છે. 64નું વર્ગમૂળ 8 થાય. 61નું વર્ગમૂળ 9 થાય અને 100નું 100નું વર્ગમૂળ 10 થાય. કેવી રીતે થાય, તો આપણે કીધેલું છે કે અહીંયા મેં લખ્યું 9 ગુણ્યા 9, બરાબર, એટલે 9નો વર્ગ. આ બાજુ 81 છે, તો અહીંયા 81ને આપણે વર્ગમૂળમાં લઈએ તો અહીંયા વર્ગમૂળનું ચિહ્ન મૂકીએ એટલે અહીંયાથી વર્ગનું ચિહ્ન હટી જાય. એટલે આ રીતે આપણે વર્ગમૂળ શોધવાના છે. એ આગળના નેક્સ્ટ પિરિયડની અંદર જોવામાં આવશે, બરાબર છે. હવે આ આપણે 1 થી 30 સુધીના વર્ગ શીખ્યા અને એનું વર્ગમૂળ તમે જાતે લખી શકો છો. જે મેં આ રીતે લખ્યું આને વર્ગમૂળમાં લઈ લો આખી લાઈનને, એટલે એનું વર્ગમૂળ અહીંયા વર્ગ હટાવીને લખી શકો છો. 121નું વર્ગમૂળ 11, 144નું વર્ગમૂળ 12, 169નું વર્ગમૂળ 13, 196નું વર્ગમૂળ 14, 225નું વર્ગમૂળ 15, 256નું વર્ગમૂળ 16, 289નું વર્ગમૂળ 17, 324નું વર્ગમૂળ 18, 361નું વર્ગમૂળ 19, 400નું વર્ગમૂળ 20 થાય. 441નું વર્ગમૂળ 21, 484નું વર્ગમૂળ 22, 529નું વર્ગમૂળ 23, 576નું વર્ગમૂળ 24, 625નું વર્ગમૂળ 25, 677નું વર્ગમૂળ 26, 729નું વર્ગમૂળ 27, 784નું વર્ગમૂળ 28, 841નું વર્ગમૂળ 29 અને 900નું વર્ગમૂળ 300 થશે, બરાબર. તો એવી જ રીતે તમે એકમના અંકના આધારે, મેં તમને કીધેલું છે, એકમના અંકના આધારે એનું વર્ગમૂળ તમે નક્કી કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે વર્ગ અને વર્ગમૂળની મેં સમજ આપી, બરાબર છે. વર્ગ એટલે એકની એક સંખ્યાનો 2 વખત પુનરાવર્તિત ગુણાકાર, બરાબર છે. હવે આ જે કોઈ લખાવ્યું છે HW, બરાબર છે, તો ચેપ્ટર નંબર 6
અને આ ચેપ્ટર પૂરું થાય એટલે બધા વિદ્યાર્થીઓ ત્યાં સુધીમાં પરિકર અને પેન્સિલ રબર વસાવી રાખજો, જેથી આ નેક્સ્ટ પિરિયડમાં આપણે રચનાઓ ચાલુ કરવાના છીએ. આ ચેપ્ટર પૂરું કર્યા પછી રચનાઓ ચાલુ કરવાની છે. હવે આની અંદર લેસનમાં 1 થી 30 સુધીના વર્ગ અને વર્ગમૂળ લખવા. 1 થી 30 ના વર્ગ અને બરાબર છે આમ દસો એટલે આ વર્ગમૂળ થઈ જશે. એટલે આ પ્રમાણે વર્ગમૂળ લખવાના. 1 થી 30 ના વર્ગ અને બરાબર છે, ચલો ખાલી 1 થી 30 ના વર્ગ લખો. 1 થી 30 ના વર્ગ લખવા. અસ્તુ, બરાબર છે. કંઈ સમજણ ના પડે તો ફોન કરીને પૂછી શકો છો. બરાબર છે. જય હિન્દ. અસ્તુ. 16 મિનિટ થઈ ગઈ.